નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 19 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે ચણાના તાજા બજાર ભાવ જાણીશું। જેમાં મિત્રો આજે ઘણા બધા માર્કેટ યાર્ડમાં ચણાની બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે। આજે એવરેજ બજાર 1000 થી 1100 વચ્ચે કન્ટિન્યુ ચાલી રહી છે। સામાન્ય વધઘટ સાથે વેપાર આજે જોવા મળી રહ્યા છે। બાકી ઘણા બધા માર્કેટ યાર્ડમાં 1050 થી 1100 સુધી પણ ભાવ નોંધાઈ રહ્યા છે। તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો આજના આપણે ચણાના ભાવ જોઈએ તો ધારી 930 થી 1025 રૂપિયા, ખાંભા 1028 થી 1028 રૂપિયા, પોરબંદર 930 થી 990 રૂપિયા, મેદડા 950 થી 1040 રૂપિયા, મોરબી 982 થી 1064 રૂપિયા, રાજકોટ 925 થી 1065 રૂપિયા, પાટડી 1010 થી 1038 રૂપિયા, સમી 1030 થી 1047 રૂપિયા, હળવદ 900 થી 1051 રૂપિયા, થ્રોલ 880 થી 992 રૂપિયા, વિરમગામ 1015 થી 1041 રૂપિયા, બોટાદ 950 થી 1197 રૂપિયા, વેરાવળ 948 થી 1047 રૂપિયા, કોડીનાર 870 થી 1047 રૂપિયા, કાલાવડ 840 થી 1185 રૂપિયા, જેતપુર 1000 થી 1065 રૂપિયા, વિસાવદર 981 થી 1065 રૂપિયા, જામખંભાળિયા 1000 થી 1059 રૂપિયા, સાવરકુંડલા 1000 થી 1082 રૂપિયા, ખેડબ્રહ્મા 1080 થી 1100 રૂપિયા, ધ્રાંગધ્રા 1012 થી 1012 રૂપિયા, જામજોધપુર 850 થી 1055 રૂપિયા, અમરેલી 800 થી 1060 રૂપિયા, જૂનાગઢ 900 થી 1053 રૂપિયા, કડી 1018 થી 1025 રૂપિયા, દાહોદ 1080 થી 1090 રૂપિયા, વિસનગર 975 થી 975 રૂપિયા, બાબરા 1025 થી 1051 રૂપિયા, હિંમતનગર 970 થી 1002 રૂપિયા, વાંકાનેર 970 થી 1026 રૂપિયા, બાવળા 1089 થી 1159 રૂપિયા, જામનગર 900 થી 1084 રૂપિયા, ડીસા 997 થી 1025 રૂપિયા, હારીજ 1020 થી 1041 રૂપિયા, જસદણ 1000 થી 1055 રૂપિયા અને ગોંડલ 900 થી 1061 રૂપિયા।